જય જોહાર, જય આદિવાસી મિત્રો. તો મિત્રો આજે આપણે આવી ગયા દેવયાત્રા ને એકવાર તમે આ ખાલી નજારો જુઓ. આ નજારો જુઓ. અરે યાર, જો તમે ગુજરાતમાં રહેતા હોય ને દેવયાત્રા ના ફર્યા હોય તો બેટા તમારું જીવન બેકાર છે. એકવાર દેવયાત્રા ફરવા આવો ને એકવાર તમે અનુભવ લો આ વસ્તુનો નેચરલી જુઓ. હાય 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 હાય, ક્યાં વ્યૂ હે. ને તમે વિડીયોમાં બન્યા રહેજો, મેં તમને લાસ્ટ સુધીમાં આખો બધો નજારો બતાવીશ. હજુ અહીંયાથી આપણે અંદર ઉપર જવાનું છે. જુઓ, એક નંબર યાર. દિલ ગાર્ડન થઈ ગયું, દિલ બાગ થઈ ગયું સિરિયસલી. તો ખાલી એકવાર તમે આ નજારો જુઓ, એક નંબર નજારો છે. આપણી આખી પડતલ આપણી આ સાફ સફાઈ કરે. ખબર નહીં ઘરથી નાહીને આવ્યા કે નહીં આવ્યા, કોઈને ખબર નહીં. હું તો નાહીને આવ્યો, મને ખબર છે. આ લોકો અહીંયા આવીને નાહી છે. હવે ખબર નહીં એવા જોયા. તમે એકવાર ખાલી જુઓ, આ નજારો જુઓ. તો મિત્રો તમે જોઈ રહ્યા છો ખાલી આ નજારો જુઓ યાર. જન્નત છે, જન્નત. સિરિયસલી જન્નત છે. તો ગાઈસ તમે અહીં આવો ને મજા મારો. જો તમે આ વસ્તુ તમે ભૂલી ગયા હોય ને તો એકવાર ટ્રીપ પર આવજો ને જોજો કેવી મજા આવે. ને અહીં આવ્યા ને એટલે તમારું જીવન જ ખોટું છે ગાઈસ. અહીં આવો તો જ ખબર પડશે. જો ભાઈ તમે ગુજરાતમાં રહેતા હોય તો સિરિયસલી એકવાર આ જગ્યા ફરવા લાયક છે. હા, અમે લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે આ જગ્યા ઉપર, પણ જે મજા આવી છે ને યાર, બીજી એમ જન્નત મેં ફરતા હોય ને એ ટાઈપની મજા આવી છે. જબરી મજા આવે. નહીં, હજુ તો આપણે હજુ સ્ટાર્ટિંગ જ છે. આપણે હજુ એન્ટ્રી જ કરી છે, અંદર ગયા પણ નથી આપણે લોકો. જો આપણી પલતા અહીંયા ફૂલ મજા કરવા માંડી. ફૂલ મજા એટલે આવો ને જોવો ને મજા મારો. એક વાર આવો ને બીજી વાર બી આવો. જય જોહાર, જય આદિવાસી. જોવાનું પતી ગયો અને હવે આપણે વધીએ સીધા આગળ. આ રસ્તે સીધા આગળ ગયા અને તમને આગળનો બધો નજારો બતાડવામાં, બધો નાવા ધોવાનું, બધું હાથ પગ ધોવાનું બધું પડી ગયું. જોતા રહેજો, બધું જ બતાવું તમને. ચાલો લેટ્સ સી. આપણે આ ધંધો લઈને નીકળ્યા, તમને બધો જ નજારો બતાવું. એકવાર ખાલી તમારો નજારો જુઓ છે ને, એકદમ જન્નત લાયક. એમ લાગે છે કે બસ જન્નતમાં જ આવી ગયા. એક નંબર નજારો.
ગાઈસ નજારા જો મેં તમને કીધું હતું ને યાર, તમે દેવાતા નહીં ફર્યા ને તો તમારું જીવન જ બેકાર છે. એકવાર તમારો નજારો જુઓ યાર, લિટરલી બીજું એમ જન્નત જ છે. જો ગુજરાતમાં રહેતા હોય ને દેવાત્રા નથી આવ્યા તો આવો ને એકવાર વિઝિટ કરો. એમ લાગે છે કે એમ જન્નતમાં પડું, લિટરલી જન્નતમાં. એક નંબર ભાઈ, પૈસા વસૂલ છે. જોયો ને આ નજારો? અરે ભાઈ એકવાર ફરો, એક નંબર નજારો છે. તમે ખાલી અરે યાર એમ એકદમ જ આપણા એમ આના મતલબ શું શબ્દ બોલવું એ જ ખબર નહીં પડતી. તમે એકવાર ખાલી આ નજારો જુઓ. અમારે ભરૂચથી આવવામાં ખાલી 500 રૂપિયાનું પેટ્રોલ ખર્ચ થયો, પણ 500 રૂપિયા નહીં 5000 રૂપિયા વસૂલ થઈ ગયા અમારા જગ્યા પર આવીને. એમ દિલ તો બાગ ગાર્ડન થઈ ગયું. હું ઘણી બધી જગ્યા ફર્યો પણ આ નજારો ફર્સ્ટ ટાઈમ જોવા મળ્યો. એમ ફૂલ્લી મોજ છે. ને જો આ જગ્યા પર વસવાનું મળી જાય ને, સિરિયસલી હું અહીંયા રહેવા આવતો રહું. એક નંબર ભાઈ. ને જો ના ફર્યા હોય ને તો હું હજુ બી કહું છું, એકવાર દેવાત્રા આવો. આપણા રાજપીપળામાં જ છે, નર્મદા જિલ્લામાં છે, એ તો દૂર પણ નથી. એકવાર ખાલી આવીને ફરો, એક નંબર મજા આવી જાય તમને. અમારો તો ફૂલ્લી પૈસા વસૂલ. જુઓ ખાલી તમે એકવાર આ નજારો જુઓ. આનાથી બહેતર હું હોય બીજું? આ ઉપરનો નજારો જુઓ. હાય. અને આ ભાઈ જુઓ, હવામાં મજા કરે. तो मैं यहाँ पे आया આપણે લોકો આટલી બધી मेरा है ना पूरा पैसा वसूल है यहाँ पे गाइस. 500 का पेट्रोल આપણો જે પાછળનો વ્યૂ એ કમ્પ્લીટ કર્યો ને, આ ભાઈ આખો રેકોર્ડ કરેલો છે. ના ભાઈને પણ ફૂલ બીજું કશું નહીં આપતા. જે હોય તો બધું મને જ આપજો, એની મને કાઢે. એક નંબર ભાઈ. 1 મિનિટ ઉપર જઈને થોડોક નજારો હજુ એમ જોવાની કોશિશ કરીએ આપણે. અહીંયાથી સીધા ઉપર ગયા. બીજા આપણા ગ્રુપના મેમ્બર ક્યાં ગયા કંઈ ખબર નહીં. બધા ભાગલા પડી ગયા, બધા અડધા ઉપર જતા રહ્યા, અડધા નીચે ઉતરી ગયા. અમે લોકો નીચે ઉતરી ગયા અને જે અડધા ગ્રુપના મેમ્બર છે એને ઉપર ચડ્યા છે. આપણે પણ અહીંયાથી ઉપર ચડીએ અને જોઈએ ઉપર જઈને આપણો નજારો શું જોવાનો મળે. એક નંબર છે ભાઈ. એક તો થાકી અલગ થઈ જવાય. હાય ગાઈસ, શું નજારો છે યાર. એકદમ પૈસા વસૂલ છે. બીજો એકદમ એમ અલગ જ દુનિયામાં છે હું. જો તમને હું ઝૂમ કરીને બતાવું. ખાલી આ તમે નજારો જુઓ. એક નંબર પૈસા વસૂલ છે યાર. આનાથી બહેતર હું હોય બીજું? જો જીવનમાં દેવાતા નથી ફર્યા ને, હું હજુ પણ કહું ભાઈ જીવન જ બેકાર છે તમારા લોકોનું. જોયું ને જે મજા આવે છે ને યાર, એક નંબર પૈસા વસૂલ. તો થાકી ગઈ વાત અલગ છે. હા, ટેકરો ચડીને આવ્યો તો. ટેકરો ના કહેવાય ભાઈ, પહાડ ચડીને આવ્યો. અને હમણાં 2-3 દિવસ આપણે ઇન્સ્ટા પર તો આપણી રીલ નહીં આવતી હોય, કેમ કે આ ફરવાના પ્લાનિંગમાં હું લાગેલો હતો. એટલે એક પણ રીલ હજુ મેં રાખી નથી 2-3 દિવસ થયેલી. એમાં પણ બહુ જલ્દી પાછા આવી જવું આપણે. અને આમાં જે મજા છે, વિચાર છે આમની જેમ જ બાજુમાં એક ઘર બનાવી લઉં. આ જગ્યા ઉપર એક ઘર બનાવી લો ને યાર રીલામ. આવું જ નથી ભાઈ મારે ભરૂચમાં આવું જ નથી પાછું હવે. બસ અહીંયા જ મારું દિલ લાગી ગયો. એક નંબર ભાઈ. આ લોકો ભાઈ આ ફોટાશૂટમાં લાગી ગયા આપણા ગ્રુપ મેમ્બર. અને બીજા ગ્રુપના મેમ્બર ખબર નહીં હવે કઈ દુનિયામાં ફરે છે. આ કેટલા પહાડોની વચ્ચે એમને ક્યાં ગોઠવાના એમને. હજુ પણ ઉપર જવાય એવું છે, પણ આપણે રિક્સ નથી લેવો. કદાચ ઉપરથી ગભરી ગયા તો મા બેન જ થઈ જાય. એ સ્કીમ આખા ભોસરા.
ઇવન અહીંયા પાછું જીઓ ટાવર પર નાખેલું છે પણ 5G બેન્ચોડ બે આંધળ ચોડ અહીંયા જીઓ ટાવર મારેલો હે આપણા ગામમાં જીઓ ટાવર નહીં પેલો રહ્યો નહીં માને એ પહાડોમાં જ ટાવર માર્યા હો અમારા ગામમાં ટાવર નથી બેન ને ફરે હવે આપણે ભરૂચથી આવ્યા અને ગાળો ના બોલીએ તો નહીં સારું લાગે ને એટલે ગાળો તો થોડી ઘણી રાખવી જ પડે તો જ મજા આવે બેન ચોટ તો હું પણ થોડા ફોટા શૂટ કરાવી લઉં આ નીચે આપણી બાઈકો ઊભી આ ફોટા શૂટ કર આપણા મિત્ર બેન હું તો હજુ બી કહું હજુ પણ બોલું કે નોકરી ગઈ ભારમાં અમે લોકો આવી ગયા પહાડમાં એક નંબર હાય હાય બીજું જીવનમાં શું જોઈએ બીજું શું જોઈએ આ વસ્તુ મળી જાય તો બીજું જીવનમાં અને શું તારે ફોટા શૂટ કરવા છે હા હા પેલા તો મારા ગ્રુપ મેમ્બરને ગોઠવા પર હે ભાઈ ચાલો પછી તમને આટલો આપણે જોયો તમને બીજો કઈ આપણે આ નજારો જોયો હવે થોડુંક ઉપર ચડીએ અને બીજો કે આપણે નજારો કેપ્ચર કરવાની કોશિશ કરીએ કઈ અલગથી જોવાનું મળી જાય આપણે લોકોને બને રહે છેલ્લે સુધી જોઈ શકો છો તમે હજુ ખાલી સ્ટાર્ટિંગ જ છે અને ઉપર ચૂકી ચડવાનું છે ચાલો જર્ની સ્ટાર્ટ કરીએ ચાલુ કરીએ તમે ખાલી એકવાર નજારો જુઓ ને એટલે હું એક વસ્તુ વિચારું આ લોકોને અહીંયા રહેવાની કેવી મજા આવતી હશે મારો બી મન છે કે અહીંયા બેસી જામ આવું જ નથી ભરૂચમાં તમે જોઈ શકો છો આખા ગ્રુપની ગાંઠ ફાટીને શ્વાસ થઈ ગઈ આ તો સારું છે કે આ લોકોએ ગાડી પાણીની વ્યવસ્થા કરી રાખેલી છે બાકી આ બધું અમને 108 માં લઈ જવા પડે અચ્છું મને બી જરૂર છે ભાઈ એવી પાણી તો ગાઈસ આપણે નીચે ખાલી નજારા જોયા કર્યા આ તો વિચાર્યું જ ના હતું કે આટલું બધું ચડવાનું પણ આવે એમાં તમારે નીચે નજારો જુઓ આંબીનું જુઓ અત્યારે જે જગ્યા પર ચહેરા હાલત ખરાબ થઈ ગઈ આવી હાલત તો મારી ગિરનાર ચડતી વખતે બી નથી થઈ આપણા મહાદેવ કારણ કે હું ગિરનાર ગયો જ નહીં આપણા મહાદેવ કેટલા પણ આવી ગયા ચલો આ મહાદેવને નીચે બેહાડ્યા હોત તો કઈ પ્રોબ્લેમ હતો આટલા બધા ઉપર જઈને બેઠા યાર હજુ તમે એકવાર નજર રાખો કેટલા ઉપર ચડવાનું છે ગાડી ડોલવામાં આવી હા હજુ છેલ્લે સુધી રહેજો બધું જોવાનું મળશે તમને ને કદાચ ટાઈમ મળે ને તમને આ જગ્યા પર જરૂર આવજો મજા આવશે તો ફાઇનલ ઉપર ચડી ગયા હવે પોડકાસ્ટ થયો એકવાર તમે નજરો જોઈ શકો એકદમ પૈસા વસૂલ છે આ જગ્યા પર પ્રોપર વાદળની વચ્ચે છે જોઈ શકો છો આખો નજારો એકદમ પૈસા વસૂલ ઓકે આગળ બધું ચલો બાકી છે